કોઈ પણ ભાવનગરમાં મકાન લે, વ્યવસાય કરે કે નવું મકાન બનાવે અથવા ગાડીનું એન્જિન બનાવે અથવા ગાડી ખરીદે તો અહીંયા ખોડિયાર મંદિર અચૂક માતાજીની ચૂંદડી ચડાવવા માટે આવે છે. અમારી પાસે રક્ષા કરાવવા માટે આવે છે અને માતાજીનો હાર ચડાવીને પોતાની જાતને ધન્ય અનુભવે છે. આ જે દેખાય છે એ માતાજીનો ધરો છે, તાતણીયો ધરો. માતાજીનો વાસ અહીંયા આગળ છે. અહીંયા એવી દંતકથા છે કે જે માછલી છે એને સોનાની નથ પહેરાવેલી છે. જો કોઈ પણ પવિત્ર યાત્રાળુઓ આવે છે એને દર્શન આપે છે. અહીંયા માતાજીનું રહેવાનું સ્થાન છે. ગમે એવો દુષ્કાળ પડે તો માતાજીનો ધરો ખાલી થતો નથી, હંમેશ માટે આટલો નાટલો ભરેલો હોય છે. નમસ્કાર દર્શક મિત્રો, એકવાર ફરી આપ સૌનું અમારી ચેનલ ગુજરાત દર્શનમાં સ્વાગત છે. મિત્રો, આમ તો ગુજરાતની પાવન ભૂમિમાં અનેક મંદિરો આવેલા છે, જેમાંથી અમુક મંદિરો તો એવા છે જેમાં આજે ઘોર કળિયુગમાં પણ માતાજી હાજરા હજુર પરચો આપે છે. આજે આપણે એવા જ એક મંદિરની મુલાકાત લેવાના છીએ. મિત્રો, ચેનલ પર નવા છો તો અમારી ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. આપ ફેસબુક પર આ વિડીયો જોઈ રહ્યા છો તો અમારા પેજને ફોલો જરૂર કરી દેજો. મિત્રો, ખોડિયાર માતાજીના મુખ્ય મંદિરની વાત કરીએ તો પહેલું છે રાજપરા, માટેલ, ગળધરા અને રોહિસાળા. ખોડિયાર માતાજીના મુખ્ય મંદિરો છે, જેમાંનું એક એવા રાજપરા ધામે આપણે હાલ છીએ. અને વિડીયોમાં તમે લાંબી લાંબી માણસોની લાઈન જોઈ રહ્યા છો તે ખોડિયાર માતાજીના દર્શન માટેની છે, જેના પરથી તમે અંદાજ લગાવી જ શકો છો કે રાજપરા ધામે ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે કેટલા ભાવિકો અહીં પધારે છે. ખોડિયાર માતાજીના દરેક મંદિરોની જેમ આ મંદિરમાં પણ લાપસીની માનતા માતાજીને કરવામાં આવે છે અને લાપસીના પ્રસાદની મીઠાશના તોલે કંઈ ન આવી શકે. મિત્રો, હાલ તમે જોઈ રહ્યા છો તે તાતણીયો ધરો છે. આગળ આપણે પૂજારીએ જણાવ્યું એ મુજબ આજે પણ તાતણીયા ધરામાં માતાજીનો વાસ છે અને ભાગ્યશાળી લોકોને આજે પણ માતાજી દર્શન આપે છે. તો ચાલો મિત્રો, હવે વિડીયોમાં આપણે રાજપરામાં બિરાજમાન ખોડિયાર માતાજીનો ઇતિહાસ અહીંના પૂજારી પાસેથી જ જાણીએ. તો મિત્રો, આપણી સાથે રાજપરા ખોડિયાર માતાજીના મંદિરના મહંત શ્રી ભરતપરી ગણેશપરી ગોસાઈ જોડાઈ ગયા છે, જેમની પાસેથી આપણે આ મંદિરના ઇતિહાસ વિશે વાત કરીશું. કેમ છો? મજામાં? જય માતાજી. જય માતાજી. હવે અમારા દર્શકોને આપણે જે ખોડિયાર મંદિર રાજપરા છે, જે માતાજીનો જે ઇતિહાસ આપ જે જાણો છો તે જણાવો. ભાવનગરના પૂર્વજનોને માતાજી જ્યારે પ્રસન્ન થયા ત્યારે માતાજીએ શરત મૂકેલી કે હું તમારી સાથે રાજન ભાવનગર આવું, પણ તમે જો પાછું વળીને જોશો તો હું ત્યાં ને ત્યાં રોકાઈ જાય. એટલે મહારાજા સાહેબ આજથી ચોથી પેઢી કે પાંચમી પેઢીએ મહારાજા સાહેબ આગળ આવતા હતા અને માતાજી પાછળ આવતા હતા. હવે ધીરે ધીરે માતાજી પાછળ આવતા હતા, પણ શરત એ હતી કે જો પાછું વળીને તું જોશ એટલે ત્યાં ને ત્યાં હું રોકાઈ જાય. હવે ધીરે ધીરે રાજા આગળ હતા ને માતાજી પાછળ હતા, પણ અહીંયા આવતા માતાજીના ઝાંઝરનો અવાજ બંધ થઈ ગયો. એટલે મહારાજા સાહેબના મનની અંદર શંકા જાગી કે માતાજી પાછળ આવે છે કે નહીં. એટલે મહારાજા સાહેબે આમ પાછું વળીને જોયું એટલે માતાજી કે તે મારી શરતનો ભંગ કર્યો છે, હવે હું અહીંયા ને અહીંયા રોકાઈ જાઉં. ત્યારથી માતાજી અહીંયા સમાઈ ગયા. ત્યાં માતાજીનો બાજુમાં ધરો છે, તાતણીયા ધરા તરીકે ઓળખાય છે. ત્યાં સોનાની નથવાળી માછલી છે. કોઈ પણ શ્રદ્ધાળુ યાત્રાળુ હોય એને દર્શન આપે છે. દર રવિવારે 25,000 થી 30,000 માણસો અહીંયા દર્શન કરવા આવે છે. આડા દિવસે 4-5 હજાર માણસો દર્શન કરવા આવે છે. અને અહીંની તમામ સુવિધા ટ્રસ્ટ લોકો જ કરે છે, બરોબર. અહીંયા અન્નક્ષેત્ર છે, વિશાળ 3 પાર્કિંગ છે, બધી સુવિધા ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે. સવારે આરતી કરવામાં આવે છે 5:30. રવિવારે સવારે 5 વાગે આરતી કરે છે. સાંજે સૂર્યાસ્ત થાય, દિવસ હાથમે એ પ્રમાણે આરતી થાય છે. આ રીતના હજારો યાત્રાળુઓ પોતાની માનતા અહીંયા વરઘોડિયા ભાવનગરની દીકરી હોય તો અહીંયા જાન લઈને બહારગામથી આવે તો અહીંયા પહેલાં માતાજીએ વરઘોડિયા દર્શન કરવા આવે છે. અથવા ભાવનગરનો દીકરો કોઈ પણ હોય અને બહાર જાન લઈને જાય તો રિટર્નમાં માતાજીના દર્શન કરીને પોતાના ઘરે જાય છે. કોઈ પણ યાત્રાળુ ભાવનગરમાં કે આજુબાજુ પોતાની માનતાઓ માને છે તો માતાજી આ હળહળ કળિયુગમાં ફળીભૂત કરે છે. કોઈ પણ ભાવનગરમાં મકાન લે, વ્યવસાય કરે કે નવું મકાન બનાવે અથવા ગાડીનું એન્જિન બનાવે અથવા ગાડી ખરીદે તો અહીંયા ખોડિયાર મંદિર અચૂક માતાજીની ચૂંદડી ચડાવવા માટે આવે છે. અમારી પાસે રક્ષા કરાવવા માટે આવે છે અને માતાજીનો હાર ચડાવીને પોતાની જાતને ધન્ય અનુભવે છે. આ રીતના માતાજીનો ઇતિહાસ છે. ભાવનગરથી આપણે રાજપરા માતાજીનું મંદિર છે, કેટલું દૂર થાય? 18 કિલોમીટર બસ સ્ટેન્ડથી થાય છે. અને ખોડિયાર રોડ આવો ભાવનગર રાજકોટ રોડ ઉપર
ત્યાં 1 કિલોમીટર અંદર આવવું પડે. ત્યાંથી 1 કિલોમીટર. 1 અને કિલોમીટર. જે ભાવિકો વિડીયોના માધ્યમથી કદાચ દૂરથી અહીંયા આવવા માંગતા હોય હા, એ ભાવિકો માટે રહેવાની જમવાની કેવી વ્યવસ્થા આ છે? દરેક પ્રકારની સુવિધા છે. ટ્રસ્ટ તરફથી એસી નોન એસી રૂમ છે. તદુપરાંત અન્નક્ષેત્ર પણ ચાલે છે. અને રાતે લાઇટનું એટલું બધી સુવિધા છે કે સોનું નાકામાંય તમારે દોરો પોરો હોય ને તોય કોઈ જાતની ચિંતા નહીં, એવી સુવિધા સરસ છે. વાહ ભાઈ વાહ. આભાર આપનો, આપણે આટલી સરસ માહિતી આપી અને અમારા વિડીયો દ્વારા અમને મદદ કરી. ભલે ભલે. જય ખોડિયાર. જય માતા. બોલ શ્રી ખોડિયાર માત કી જય. જય. મિત્રો, આ મંદિર ખોડિયાર માતાજીનું મુખ્ય સ્થાન છે અને આપ જોઈ રહ્યા છો તે મંદિરની બાજુમાં રહેલ માર્કેટ છે, જ્યાંથી આપ આપણા પરિવારજનો, મિત્રો તેમજ બાળકો માટે ખરીદી કરી શકો છો. અને મિત્રો, આ બજારમાંથી તમે માતાજીનો ભેળિયો, ચૂંદડી, પ્રસાદ, કંકુ વગેરે વસ્તુ મેળવી શકો છો. તો રાજપરા જાઓ તો આ બજારની મુલાકાત લેવાનું ચૂકશો નહીં. રાજપરા ખોડિયાર માતાજીનું મંદિર સિહોર અને ભાવનગરની વચ્ચે રાજકોટ ભાવનગર હાઈવે પર આવેલું છે. અને હાઈવેથી ખોડિયાર માતાજીનું આ મંદિર 1 કિલોમીટરના અંદર ગાડે દૂર આવેલું છે. અને હાઈવેથી આ મંદિરે પહોંચવાના વાહનો પણ મળી રહે છે. મિત્રો, આશા છે કે તમને રાજપરામાં બિરાજમાન ખોડિયાર માતાજીના દર્શન કરીને સારું લાગ્યું હશે, માતાજીનો ઇતિહાસ જાણીને સારું લાગ્યું હશે. તો વિડીયોને લાઇક કરજો તેમજ વધુમાં વધુ શેર જરૂર કરજો. મિત્રો, ચેનલ પર નવા છે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. જય માતાજી.